અમરેલી જિલ્લાના સાવરકુંડલા માટે અષાઢી બીજના પાવન અવસરે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સુકાનેરા ડેમ અને આબાની ખોડિયાર ખાતે નર્મદાના નીર પહોંચ્યા છે। અંદાજે ₹14 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી અહીં સુધી પહોંચાડવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાડાએ નર્મદાનું નીરનું વધામણું કર્યું હતું। સાવરકુંડલા નગરપાલિકાના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને ભૂગર્ભ જળ પરની નિર્ભરતા માટે ઘટે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું છે। નર્મદાના નીર પહોંચતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। એમના આશીર્વાદને કારણે આજે માં નર્મદા અમારી સાવરકુંડલાની નવલગંગામાં પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે આજે નર્મદાના નીર લગભગ 14 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી અને આજે સાવરકુંડલાનું અમારું સુકનેરા ડેમ અને આંબાના હથિયારના ખોડિયાર ડેમની અંદર આજે નર્મદાના નીર પહોંચ્યા છે। સાવરકુંડલા માટે આ જીવાદોરી સમાન આગામી દિવસોની અંદર સાબિત થવાનું છે। 1000 ફૂટ નીચેથી પાણી પીતું અમારું સાવરકુંડલા ફ્લોરાઇડ યુક્ત પાણી પી અને બીમાર પડતા અમારા નગરજનો માટે આ એક આશાનું કિરણ છે। ને હું ભગવાન જગન્નાથને આજે શહેરના જનપ્રતિનિધિ વતી પ્રાર્થના કરું છું કે આ યોજના જુગ સુધી સાવરકુંડલાની અંદર અમર રહે। અમારા લોકો માં નર્મદાના નીરનું શરણામત લઈ અને પોતાની જિંદગી જે છે એ પૂરું આયુષ્ય સ્વસ્થ રીતે